હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? આજે હું સ્પેશિયલી એક એવી સ્કોલરશિપની વાત કરવાની છું જેમાં વધારે પ્રાયોરિટી ગુજરાતના સ્ટુડન્ટ્સ, એમાં કલોલ સાઈડના જે સ્ટુડન્ટ્સ છે ને એમને ફર્સ્ટ પ્રાયોરિટી મળશે. તમને લાગે છે કે મેડમ શું વાત કરો છો, ગુજરાતના સ્ટુડન્ટ્સે ફર્સ્ટ પ્રાયોરિટી એવી સ્કોલરશિપની કઈ વાત કરવાના છે? અને આ સ્કોલરશિપમાં બધા જ કેટેગરીના લોકો એપ્લાય કરી શકે છે. પ્લસ એની સાથે સાથે ક્લાસ 11, 12, આઈટીઆઈ, ડિપ્લોમા, અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ વાળા બધા જ સ્ટુડન્ટ આ સ્કોલરશિપ માટે એલિજિબલ છે. અને આ સ્કોલરશિપ સ્પેસિફિકલી ખાલી ગુજરાતના સ્ટુડન્ટ્સ માટે બનાવવામાં આવી છે. વાવ, કેટલી સારી વાત છે. તો તમને ખબર જ છે કે આ વિડીયો તમારા માટે ઘણો બધો બેનિફિશિયલ રહેવાનો છે. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ. તમારા બધાનું સ્વાગત છે તમારી અને મારી યુટ્યુબ ચેનલ પ્રિયશિક જ્ઞાનપીઠ પર. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમને લાગે છે કે આ વિડીયોથી ઘણા બધા એવા સ્ટુડન્ટ જેનું એજ્યુકેશન વચ્ચે છૂટી ગયું હોય અથવા તો છૂટી જવાનું છે ફાઇનાન્શિયલ કન્ડિશનના લીધે અને એમને હેલ્પ થઈ શકે છે, તો બધાને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો દોસ્તો. સૌથી પહેલા જે હું વાત કરવાની છે સ્કોલરશિપનું, એનું નામ છે અરવિંદ ફાઉન્ડેશન સ્કોલરશિપ. તો અહીંયા પહેલા હું તમને બતાવી દઉં કે કઈ રીતનું છે. અરવિંદ ફાઉન્ડેશન સ્કોલરશિપ સૌથી પહેલા ટાર્ગેટ કરે છે આપણા ગુજરાતના સ્ટુડન્ટ્સને, સ્પેશિયલી ફ્રોમ જે કલોલ, ખેડા અને સાણંદ તાલુકાથી બિલોંગ કરે છે, ફોર વેરિયસ કોર્सेस. કયા કોર્સ? મતલબ એવું નથી ખાલી આમને જ મળશે, ગુજરાતના બધા સ્ટુડન્ટ એપ્લાય કરી શકે છે. એટલે એમાં એવું નથી કઈ લખ્યું 11th, 12th, આઈટીઆઈ, ડિપ્લોમા, અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, જેની ફેમિલી ઇન્કમ 5 લાખ કરતા ઓછી છે એ બધા સ્ટુડન્ટ અહીં એપ્લાય કરી શકે છે. ઓકે, લોકેશન કહી દીધું આપણે કે ગુજરાતથી બિલોંગ કરતા હોવા જોઈએ, ફેમિલી ઇન્કમ તમારી 5 લાખ કરતા ઓછી હોવી જોઈએ, 50% મિનિમમ તમારા માર્ક્સ પ્રીવિયસ એકેડેમિક યરમાં હોવા જોઈએ. મતલબ ફોર એક્ઝામ્પલ અત્યારે તમે 12th કરી રહ્યા છો તો તમારા 11thમાં 50% તો માર્ક્સ આવેલા હોવા જોઈએ. કોર્સિસ કયામાં એપ્લાય કરી શકો છો? આઈટીઆઈ, ડિપ્લોમા, એએનએમ, જીએનએમ, એન્જિનિયરિંગ, મેડિકલ. એટલે જે પણ મેડિકલના સ્ટુડન્ટ્સ પણ જે મને પૂછતા હોય છે, મેડમ હું તો ગુજરાતથી બિલોંગ કરું છું, મારા માટે મેડિકલ માટે કોઈ સ્કોલરશિપ ખરી? હા, આવી ગઈ છે. અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટના બધા સ્ટુડન્ટ્સ અહીંયા એલિજિબલ છે. જેન્ડરની વાત કરીએ તો 50% રિઝર્વેશન એઝ યુઝ્યુઅલ, થોડી ફિમેલને ફર્સ્ટ પ્રાયોરિટી મળતી જ હોય છે, તો આ સ્કોલરશિપમાં પણ એમને ફર્સ્ટ પ્રાયોરિટી મળવાની છે. સૌથી પહેલા જો તમારે આની લિંક જોઈએ છે તો લિંક તમારે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. પણ કઈ રીતે એપ્લાય કરવાનું છે એ આખી પ્રોસેસ અહીંયા હું તમને ધ્યાનથી સમજાવું છું, જોઈ લો. સૌથી પહેલા ગૂગલ પર તમારે જવાનું છે, વિદ્યા સારથી પોર્ટલ પર જવાનું. જેવું તમે વિદ્યા સારથી લખશો કંઈક આ પ્રકારની પોર્ટલ તમારામાં ઓપન થશે. એના પછી સિલેક્ટ કંપનીમાં જવાનું છે, અરવિંદ ફાઉન્ડેશન, અને સિલેક્ટ કોર્સિસમાં તમે જોઈ શકો છો કે તમે ડિપ્લોમામાં છો, હાયર સેકન્ડરી, આઈટીઆઈ, પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાના સ્ટુડન્ટ્સને પણ સ્કોલરશિપ મળી શકે છે, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી અને અંડર ગ્રેજ્યુએટ કોર્સિસ. બરાબર છે? તો ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ, હું પહેલા તમને સમજાવું અંડર ગ્રેજ્યુએટના કોર્સિસથી. તો જો તમને પહેલા સ્કોલરશિપ મળી છે તો રિન્યુ પણ તમે કરી શકો છો, અને જો ફર્સ્ટ ટાઈમ તમે એપ્લાય કરવાના છો તો અહીંયા જતા રહીએ. તો સૌથી પહેલા સ્કોલરશિપનું નામ છે અરવિંદ ફાઉન્ડેશન સ્કોલરશિપ ફોર અંડર ગ્રેજ્યુએટ કોર્સિસ. અને ઓબ્વિયસ વસ્તુ છે, અરવિંદ ફાઉન્ડેશન ઇઝ એન CSR. વોટ્સ ધ મિનિંગ ઓફ ધ CSR? જો તમે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ છો તો તમને CSR નો મતલબ સમજવો બહુ જરૂરી છે. ઇટ્સ મીન ધેટ ધ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. CSR શું કામ કરે છે કે કોઈ પણ કંપની જેટલું પણ અર્ન કરે છે એનાથી 1 કે 2% સોશિયલ વેલફેર માટે યુઝ કરે છે. તો એનો સોશિયલ વેલફેર શેના માટે યુઝ કરે છે? બાળકોને ભણાવવા માટે એના યુઝ કરે છે. Which is one of the leading manufacturer of textile in India, today has joined hands with the Vidya Sathi portal for helping needy students through the scholarship. અને needy students ને help કરે છે. in short, ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા શું છે? 10thમાં તમારા મિનિમમ 50%, 12thમાં પણ મિનિમમ 50%, અને ડિપ્લોમા કરો તો ડિપ્લોમામાં તમારા 50% હોવા જરૂરી છે. કોર્સ નેમ કોઈ પણ હોઈ શકે, મતલબ તમે કમ્પ્યુટરમાં છો, એઆઈમાં છો, મિકેનિકલમાં છો, સિવિલમાં છો, ઈસીમાં છો, ઇલેક્ટ્રિકલમાં છો, એવું કોઈ સ્પેસિફિકેશન આપ્યું નથી. તમે કોઈ પણ બ્રાન્ચથી બિલોંગ કરતા હો, તમે બધા જ લોકો અહીંયા એલિજિબલ છો. બધા જેન્ડર એપ્લાય કરી શકે છે. 5 લાખ કરતા તમારી ફેમિલી ઇન્કમ ઓછી હોવી જોઈએ. લાસ્ટ સ્ટાર્ટ ડેટ થઈ ગઈ છે 31/12 અને એન્ડ ડેટ થવાની છે વેલિડ અપ ટુ 30/1. મતલબ ઓલમોસ્ટ તમને 1 મહિનાનો ટાઈમ મળ્યો છે. એટલે મેં જ્યારે હું વિડીયો અહીંયા મૂકીશ ત્યારે તમારી તારીખ છે 6,
હજી પણ 24-25 દિવસ જેટલું બાકી છે, તો તમે તો એપ્લાય કરજો. સાથે સાથે પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું કે ઘણા બધા સ્ટુડન્ટ સુધી અમે ના પહોંચી શકીએ, તમારા સુધી પહોંચ્યા છે, તમને હેલ્પ કરી છે, તો તમારી રિસ્પોન્સિબિલિટી છે કે આ વિડીયો તમે તમારા બીજા ગ્રુપ્સ અને જેટલા પણ સોશિયલ પ્લેટફોર્મ પર તમે કનેક્ટેડ છો ત્યાં શેર કરો, જેથી બીજા બધા સ્ટુડન્ટ્સમાંથી પણ કદાચ એક અથવા તો બે વ્યક્તિને પણ આનો જે આઈડિયા પહેલા નહોતો અને એના પછી લઈને એને એપ્લાય કરે છે અને સ્કોલરશિપ મળે છે, તો ઘણું બધું બેનિફિશિયલ રહેશે. Who should apply? This scholarship is open to students studying full time. Yes, part time કરતા હશે તો એપ્લાય નથી, full time એપ્લાય છે ભૈયા, તમારો કોર્સ હોવો જોઈએ. Which courses are covered under the scheme? Full time undergraduate courses. Okay. કયા ડોક્યુમેન્ટ જોશે આપની વાત આપણે પછીથી કરીએ. 50% જોશે, કોઈ પણ જેન્ડર કરી શકે છે. ઇઝ ધેર એની લોકેશન પ્રેફરન્સ? કલોલ, ખેડા, સાણંદ તાલુકા ઇન ગુજરાત. અને અહીંયા તમને હેલ્પ ડેસ્ક નંબર પણ આપ્યો છે, તો કોઈ ક્વેશ્ચન હોય તો તમે ત્યાં પૂછી શકો છો. કયા કયા ડોક્યુમેન્ટ જોશે? તો તમારું આઈડેન્ટિટી, આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ કંઈ પણ ચાલે. તમારા જે પણ ઘરે રહો છો એડ્રેસ પ્રૂફ જોશે, 10th અને 12th ની માર્કશીટ, ઇન્કમ સર્ટિફિકેટ શો કરવો બહુ જરૂરી છે, કારણ કે તમારે એ શો કરવું પડશે કે તમારી જે ફેમિલી ઇન્કમ જે છે એ 5 લાખ કરતા ઓછી છે. એકેડેમિક માર્કશીટ જોશે, જેમાં એ શો કરવું પડશે કે હા 50% તમારા છે. સ્ટુડન્ટ બેગ, પાસબુક. ઓકે, હવે ઘણા બધા સ્ટુડન્ટ્સના મને મેસેજ આવશે કે મેડમ અમે તો હજી સુધી તો 10th માં ભણીએ છીએ અથવા તો 12th માં ભણીએ છીએ, અમારા પાસે તો અમારી પોતાનું બેંકનું ડિટેલ્સ જ નથી. તો તમે તમારા પેરેન્ટ્સ તો મૂકી શકો છો, કોઈ ઇશ્યુ નથી. એડમિશન લેટર, જે પણ સ્કૂલ અથવા તો કોલેજમાં ભણો છો, એડમિશન લેટર ફૂલ ટાઈમ વાળો હોવો જોઈએ, ફૂલ ટાઈમ કોર્સ વાળો. કરંટ યર કોલેજ ફીસ રિસીપ્ટ, ફી સ્ટ્રક્ચર તમારે બતાવવાનું રહેશે. બોનાફાઇડ સર્ટિફિકેટ જે છે તમને ઇન્સ્ટિટ્યૂટ વાળા આપી દેશે, એટલે તમારે જે એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ હોય તમારો કોલેજનો અથવા તો સ્કૂલનો, ત્યાં જઈને મને કહેવાનું કે મને બોનાફાઇડ સર્ટિફિકેટ આપી દો, એટલે તમને કાઢીને આપી દેશે. અને અહીંયા એક પણ મેન્શન કર્યું છે કે ઓલ ધ ડોક્યુમેન્ટ્સ અપલોડેડ શેલ બી ક્લિયર એન્ડ મસ્ટ બી ઇન જેપીજી અને પીએનજી ફાઇલમાં જ તમારે હોવું જોઈએ, પીડીએફ અથવા તો એ ફાઇલમાં તમારે અપલોડ કરવાના નથી. આ સ્કીમના રિલેટેડ કંઈ પણ ક્વેરી હોય તો તમે અહીંયા મેસેજ કરી શકો છો. ઓકે, ચાલો આપણે વાત કરીએ અંડર ગ્રેજ્યુએટ માટે તો ભણ્યા, હાયર સેકન્ડરી માટે જોઈ લઈએ શું કહે છે. ક્લાસ 12 એ જ 50% તમારા 10th માં હોવા જોઈએ. ટાઈમ લિમિટ એ જ આપી છે, 5,000 રૂપિયા તમને મળવાના છે. અને એ જ ડોક્યુમેન્ટ જે પહેલા કીધા હતા અહીંયા તમારે અપલોડ કરવાના છે. સ્ટીલ હજી પણ જો તો પણ તમને કન્ફ્યુઝન રહી જાય છે તો તમે મને જરૂરથી કમેન્ટ કહેજો, હું એ કમેન્ટમાં તમારી રીડ કરીશ અને એના રિલેટેડ વિડીયો બનાવીને અપલોડ કરી દઈશ, જેથી જે સ્કોલરશિપનો લાભ આપણે જ ઉઠાઈ શકીએ છીએ. કારણ કે મોસ્ટલી ઘણી બધી એવી સ્કોલરશિપ હોય છે જે આખા ઇન્ડિયાના લોકો માટે હોય છે, અને જેના લીધે આપણા ચાન્સીસ છે ને મતલબ 0.1% થઈ જાય છે આપણને મળવાના. પણ આ જે સ્કોલરશિપ ખાલી ને ખાલી આપણા સ્ટેટ માટે હોય અને આપણે જેનો બેનિફિટ ના ઉઠાઈએ, એ પછી કઈ રીતે હોઈ શકે? તો ઓબ્વિયસ વસ્તુ છે કે ગુજરાતના બધા સ્ટુડન્ટ્સ જેને નીડ હોય બધા જ આ સ્કોલરશિપનો લાભ ઉઠાવે અને બને ત્યાં સુધી બધાને સ્કોલરશિપ મળે. હોપ સો. બેસ્ટ ઓફ લક એવરીવન. સ્ટીલ કોઈ કન્ફ્યુઝન છે તો મને કમેન્ટ કરજો અને આ વિડીયો તમારા બધા સોશિયલ પ્લેટફોર્મ પર શેર કરજો, જેથી બધા સ્ટુડન્ટ્સને આપણે મદદ કરી શકીએ. બાય બાય, ટેક કેર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રામ રામ.